આમાં ભેરું કે કોથળામાં તો મિત્રો ગુડ ન્યૂઝ તો તમને આપવાની છે પણ ગુડ ન્યૂઝ આપતા પહેલા અમારા અહીંયા સોડા આવી ગઈ છે કે આપણે પહેલા ખુશીમાં સોડા પી લઈ પછી ગુડ ન્યૂઝ જય માતાજી બધાને કેમ છો મજામાં થશો સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે અમે છે ને બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે બધા જમી લીધા ને અમે છે ને શોર્ટ વિડીયો બનાવીએ છીએ તો અત્યારે અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજ અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અને તમને બધાને ગુડ ન્યૂઝ આપવાની છે એટલે અમે ત્યાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો મિત્રો ઈ તમને થંબનેલ જોઈને તો ખબર જ પડી ગઈ છે કે તો હું ગુડ ન્યૂઝ છે એ ફાઇનલ આલો તમને કહી દઈ ને અમારે અહીંયા જો રાજુભાઈ આવી ગયા છે રાજભાઈ જમી લીધું શું કરો છો વિડીયો અપલોડ કરું છું વિડીયો અત્યારે બપોરે તો બપોરે 1 વાગે દરરોજ આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં દરરોજ 1 વાગે આપણે વિડીયો અપલોડ થાય છે અને આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો દરરોજ માટે આવે છે કેટલા ટાઈમ 6 થી લઈને 7 વાગ્યા સુધીમાં વ્લોગ એટલા ગાળામાં આવી જાય શોર્ટ વિડીયો વ્લોગમાં જેમ ટાઈમ રહી છે એમ વ્લોગ આવે છે આ વ્લોગ શૂટ થઈ ગયો છે હવે આ વ્લોગ એ ટૂંક સમયમાં આવી જાય ઘણા બધા મિત્રોને ખબર જ હશે કે આપણે ગુડ ન્યૂઝ શું છે જેને લોકોને ખબર પડતી હોય ને કે ગૂગલ એડસન શું છે એ લોકોને ખબર જ હશે થંબનેલ જોઈ લીધું ખબર પડી ગઈ ગુડ ન્યૂઝ શું છે એમ બરોબર બાકી જેને નથી ખબર પડતી ને ગૂગલ એડસન શું કહેવાય છે એ લોકોને ખબર નથી પણ એ લોકોને બધાને આપણે કહેશું આપણે રાજભાઈ પૂછે રાજભાઈ શું કહેવાય ગૂગલ એડસન મતલબ ઈ તો આપણી ઘરે મહેનત કરી એને ખબર હે કે આ ગૂગલ એડસન શું કહેવાય એવું છે આમાં ભેરું કે કોથળામાં એવા પ્રોગ્રામ થોડું મુકાય ને તો મિત્રો આગળ તમને મેં ગૂગલ એડસન બતાવ્યું કે એવો આવે છે આ તમને થંબનેલ ઉપર ફોટો જોયો એટલે એમાં ખબર પડી જ ગઈ છે પણ એમાં શું બાબતથી આવે છે કઈ રીતે એની બધી પ્રોસેસિંગ આવે છે બધી વસ્તુ અમે તમને કહેવું જોઈ લીધું એને ખબર હોય નહીં જોયું એને થોડી ખબર હોય એને કહેવાનું છે નક્કી જોયું એને કહેવાનું હવે તમે બે શું બ્રો મેં મહેનત કરી રાજનીતિ મને ખબર છે ગૂગલ એડસન ગૂગલ એડસન શું કહેવાય મિત્રો એને મહેનત કરી છે આ સાચી વાત છે હવે કાઈ નથી કર્યું ને ઓલે વખતે છે ને અમારે થોડીક પ્રોબ્લેમ થઈ હતી અમારી ચેનલ વહી ગઈ હતી તો મને રોવું આવી ગયું ખાવું નતું ભાવતું એટલે મને હાચી ખબર છે ગૂગલ એડસન શું કહેવાય તમને શું ખબર હોય નહીં બરોબર છે અને અમે મિત્રો એક આગલા વ્લોગમાં કીધેલું જ છે અમારી ચેનલ કઈ રીતે પાછી આવી કોણે અમારી હેલ્પ કરી એ બધી થઈને અમારી ચેનલ છે ને પાછી આવી ગઈ છે અને અત્યારે માતાજીની દયાથી અમારું ગૂગલ એડસન પણ આવી ગયું છે હવે તમને હમણાં બતાવી દઈએ ગૂગલ એડસન કેવું આવે શું કહેવાય મને તો કાગળિયું છે એવું છે ખબર તો મિત્રો ગુડ ન્યૂઝ તો તમને આપવાની છે પણ ગુડ ન્યૂઝ આપતા પહેલા અમારા અહીંયા સોડા આવી ગઈ છે કે આપણે પહેલા ખુશીમાં સોડા પી લઈ પછી ગુડ ન્યૂઝ આપીએ કોણ લાવ્યું સોડા તો રાજુભાઈ હજુ આમ પીવે છે સારું તો મિત્રો સોડા પી લીધી છે સોડા પીને હવે સીધી તમને ફાઇનલી ભાઈ ગુડ ન્યૂઝ આપવાની છે આ તો ઓટકાર સોડાનો ઓટકાર આવી ગયો છે ને આ જો ટેન્ટેનટ આવી ગયું છે ગૂગલ એડસન મિત્રો અમારે જો આમાં લખ્યું છે ગૂગલ એડસન એટલે ખબર પડે કે આ ગૂગલ એડસન છે નકર એમ થાય નકરું કાગળ જ છે નહીં ગૂગલ એડસન આવી ગયું છે ને મિત્રો આ ગૂગલ એડસન ઘણા બધા લોકોને ખબર પડતી હોય જે લોકો યુટ્યુબમાં કામ કરતા હોય ઘણા બધાને ખબર જ હશે કે આ આપણે શું કહેવાય ગૂગલ એડસન ને મિત્રો અમારે ઘણા બધા લોકોને તો ખબર નહીં હોય કે આ એડસન શું કહેવાય છે તો મિત્રો જે લોકો વિડીયો બ્લોગ બનાવતા છે એને ખબર જ છે ગૂગલ એડસન શું કહેવાય અને શું કામ આવે ઈ અને જે લોકો વિડીયો ન બનાવતા એને ખબર ન હોય ગૂગલ એડસન શું કહેવાય તો એ બધું તમને અમે કહેશું સંજય કહે કે ગૂગલ એડસન શું કહેવાય ના શું કામ આવે એમ ગાયો આવી ગઈ છે ગાયો બાંધવાની છે તો હું ગાય બાંધીને એવો છું અત્યારે ને હવે છે ને હજી તો આ એમનું મુજબ છે એડસન પકડીને મને બધી ખબર નથી અમે 1 વર્ષ મહેનત કરી 1 વર્ષની મહેનત પછી મારા ગૂગલ એડસન આવ્યું છે અને હું બહુ ખુશ છું કે આપણા ગૂગલ એડસન આવ્યું હવે આની બધી માહિતી છે ને સંજય કહે મને પૂરી ખબર નથી શું કહેવાય આને ગૂગલ એડસન કહેવાય એટલી ખબર છે મિત્રો આપણે ગૂગલ એડસન વસ્તુ એ છે કે જે આપણે ચેનલ મોનોટાઈઝ થાય પછી આપણે ડોલર બને ડોલર બિના પછી ડોલર કેટલા બને એ પછી આપણે ક્યારે આવે એડસન એ હું તમને કહી દઉં કે $10 બની જાય પછી આપણે છે ને ગૂગલ એડસન વેરીફાઈ કરવાનું આવે વેરીફાઈ કરી નાખીએ પછી આપણે એડ્રેસ વેરીફાઈ કરવાનું આવે એડ્રેસ વેરીફાઈ કરી નાખ્યા પછી તમારી પાસે 2 અઠવાડિયા 3 અઠવાડિયા પછી આપણી ઘરે એડસન આવે છે એટલે આમ ગણો તો 1 મહિનાની અંદર આપણે એડસન આવી જ જાય છે કારણ કે અમારી ચેનલ છે ને બંધ થઈ ગઈ હતી વચ્ચે એટલે અમારી ચેનલમાં પછી નિલેશભાઈ અમારો સપોર્ટ કર્યો હતો એ લોકોએ અમારી ચેનલને લાવી દીધી છે પછી ને અમે અત્યારે હવે એ બાબતથી ને અત્યારે અમે મહેનત કરીએ છીએ અમે ગૂગલ એડસન જોઈ એટલે અમે બહુ ખુશ છીએ ને નિલેશભાઈને થેન્ક યુ અભિષેકભાઈને બધાનો કોન્ટેક્ટ કર્યો પછી ઠેક અમે નિલેશભાઈ સુધી પહોંચ્યા ને એણે અમારી ચેનલ પાછી લાવી દીધી છે એટલે આ અમે જે કાંઈ પણ આ છે તો એને કારણે જ છે કેમ કે આ ગૂગલ એડસન નકર અમને તો લાગતું જ નતું અમને મળશે મિત્રો આ એડસનમાં છે ને 6 ડિજિટનો પાસપોર્ટ આવે છે જે પાસપોર્ટ છે ને આપણે વેરીફાઈ કરવાનો આવે છે જેમાં બેંક એકાઉન્ટ આપણે જોડવાનું હોય છે એટલે આને એ બાબતથી આપણે છે ને જે યુટ્યુબમાંથી ત્યાંથી આપણે છે ને 6 ડિજિટનો આપણે પાસપોર્ટ મોકલે છે એ લોકો પછી આપણે આમાં ગૂગલ એકાઉન્ટમાં આપણે છે ને બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવાનું આવે છે એટલા માટે આ ગૂગલ એડસન આપણે કહેવાય છે એ ચેનલ અમારે અત્યારે પાછી આવી ગઈ છે અને એમાંથી અમારે આ ગૂગલ એડસન આવી ગયું છે ફાઇનલી તો હવે અમે બહુ ખુશ છે અને અમારી ચેનલ હવે આગળ વધશે અને હવે અમે ડેઈલી બ્લોગ બનાવીએ કે ડેઈલી બ્લોગ નાખશું એવી કોશિશ કરશું કેમ કે અમારી પાસે ટાઈમ બહુ ઓછો રહેશે ટાઈમ નથી રહેતો બ્લોગ બનાવવાનો શોર્ટ વિડીયો બનાવી ઘરનું કામ હોય વાડીએ જવાનું હોય સંજયને હીરા ઘસવાના હોય બધું ભેગું થતું નથી તો હવે અમે
મહેનત કરીશું. આ આવી ગયું એટલે હવે તમે બહુ મહેનત કરીશું. મિત્રો ગૂગલ એડસન તો ભાઈ છે ને બહુ કઠિન વસ્તુ છે, કારણ કે ઘડીકમાં આપણી પાસે આવે એમ છે નહીં, પણ અત્યારે આપણી પાસે હાજરમાં આવી ગયું છે અને હવે અમે લોકો બહુ જ ખુશ છીએ. ને મિત્રો હવે છે ને તમારા લોકોનો ખાલી સપોર્ટની જરૂર છે. હવે કેમ આગળ વધવું છે, કેમ સીડી ચડવાની છે, એટલો સપોર્ટ તમે કર્યો છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હવે અમે વધારે મહેનત કરશું ને ડેઈલી બ્લોગ નાખવાની કોશિશ કરશું. હવે આવી ગયું છે એટલે અમને આમ બહુ આનંદ આવશે કે હવે મારે ડેઈલી બ્લોગ બનાવવા જ છે. હવે ટાઈમ આના માટે તમે સ્પેશિયલ કાઢશે. ને સંજયને વેકેશન પડી જવાનું છે, તો એને વેકેશન પડ્યા પછી અમારે ઘણા બધા સેલિબ્રિટીને મળવા જવાનું છે. કોને કોને મળવા જાવ એમ થોડાક ના તો તમને નામ આવડતા જ છે. અમારી જેને મદદ કરી છે એને તમે સ્પેશિયલ મળવા જઈશું. તો બીજા કોને કોને મળવાના છે એનો છે ને આખો બ્લોગ અમારી આ ચેનલમાં આવશે, તો જોવાનું ભૂલતા નહીં. ક્યાં ક્યાં જાય, કોને કોને મળવા જાય છે, એમને એવું બધું ખાસ બહુ બોલતા અમારે એમ ડોસાય વળતા જાય. તમને ખબર જ છે અમારા બ્લોગમાં ને એટલું બધું અમને બ્લોગ હરખો ઉતારતા જાય આવડતું નથી. બસ આ તો મહેનત કરતા રહી છે. તમે બધા સપોર્ટ કરો એટલે અમને મજા આવે મહેનત કરવાની. તો અમે આવા નવા બ્લોગ બનાવતા રહીશું ને જેટલી કોશિશ કરશું જેટલું બને ને એમાં સારા બ્લોગ બનાવવાની. હજી અમે બહાર ક્યાંય બ્લોગ નથી બનાવ્યો. ઘણા બધા કમેન્ટ કરે છે બહાર જઈને બ્લોગ બનાવો. તો ઘણા બધાની તો કેટલી કોમેન્ટો આવેલી છે કે કયું ગામ છે તમારું, કયું ગામ છે. તો મિત્રો હજી ઘણા બધાને ખબર જ નથી કઈ જગ્યાએ રહી છે, કયું ગામ છે, ઘણું બધું છે આમાં. તો હજી એ બ્લોગ પણ બનાવશું, તો મિત્રો જોવાનું કોઈ ભૂલતા નહીં. અને ઘણા લોકો એ બ્લોગ જોયો છે તેને ખબર છે અમે સ્પેશિયલ બ્લોગ બનાવેલો છે અમારું કયું ગામ છે એમ. તો એ આ બધા નવા જે સબસ્ક્રાઇબર હોય એને ખબર ન હોય, કેમ કે અમે બહુ સ્ટાર્ટ કર્યું ને ત્યારે આ બ્લોગ બનાવ્યો હતો કે અમારું ગામ. મિત્રો હજી તમને એવું લાગતું હોય તે અમારું ગામ કયું છે અને કાંઈ ખબર ન હોય તો અમે ગામનું નામે કીધેલું છે, અમારી જ્ઞાતિ કઈ છે, એ બધી વસ્તુ અમે કીધેલું છે. તો અમારી ચેનલમાં છે બ્લોગ આવેલો, તેમાં જઈને જોઈ લેજો. સ્પેશિયલ બ્લોગ છે આખો, કઈ જ્ઞાતિ છે, ક્યાં રહી છે, અમારું ગામ ક્યાં આવેલું છે બધું. ના નવા લોકો હોય સબસ્ક્રાઇબર એને ખબર ન હોય તો એ અમારો બ્લોગ છે તો બધા જોઈ લેજો. એમાં એવું છે બીજો બ્લોગ આપણે બનાવવાનું કારણ એ છે કે ઘડીકમાં છે ને ઘણા લોકોને ખબર ન હોય, ગોતવામાં છે ને મિસ્ટેક થાય કે હું અમે ક્યાં રહી છે, કઈ જ્ઞાતિ છો, ક્યાં છો, બધું અમે કહી શકીએ તમને. તો બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અમે બહુ ખુશ છે, અમારું ગૂગલ એડસન આવી ગયું છે ફાઇનલી. તો હવે સંજય કાંઈક કહે કેમ કે હું થાકી ગઈ છું. તો મિત્રો એને એમ કીધું કે સંજય હવે કાંઈક કહે તો હું એને ઈશ કહી જા કામ કરે રાખ. હવે તો કામ તો મારે ફાઇનલ કરવાનું જ છે, પણ મને છે ને એમ થાય છે કે હું હજી થોડુંક બોલું. બોલને મનમાં નહીં રાખવાનું. મિત્રો હું બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું. તમે કોઈ ખોટું નહીં માનતા કે આને ગૂગલ એડસન નવી નવાઈનું એવું, પણ મને ખબર છે અમારે નવી નવાઈનું એવું. મહેનત એટલી કરી હતી ચેનલમાં હેરાન એટલા થયા કે નહીં એટલે. હાસી મહેનત સંજયની છે. સંજયને હર રોજ સાંજે હોવામાં 2 વાગે છે શોર્ટ વિડીયો એડિટિંગ કરે, પછી એને ઇન્સ્ટા મૂકવાનો હોય, ફેસબુકમાં મૂકવાનો હોય, યુટ્યુબમાં મૂકવાનો હોય, અને બ્લોગ એડિટિંગ કરે, બ્લોગ મૂકવાનો હોય, પછી સવારે વહેલા હીરા ઘઉં જવાનું. એટલે હાસી મહેનત એની છે. હું તો ખાલી બસ બગ કર્યા કરું આખો દિવસ. અને ખાસ હા તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે અમને, એટલે બધાને દિલથી ધન્યવાદ, થેન્ક યુ. તો મિત્રો સોનલ તો એના કામમાં લાગી ગઈ છે, જો કપડાં ધોવા મળી છે. અને મારે મિત્રો અત્યારે છે ને ઓર્ડર આવી ગયેલો છે, આપણે રવિવારે જવાનું છે. તો કેમેરાને આપણે બેટરી બધું ચાર્જિંગ મૂકવાનું છે. ને હાલો આપણે જઈ પહેલાં કેમેરાનો બધો સામાન સરખો કરી એ બધું લઈ લેવાનું છે. એ તો હાસવીને મૂકી દઈએ. આ ફોન સી રહેવા દીધા, તારો ફોન લેતી જા. અને આ માઇક છે ને આપણા એ માઇક ઓલો માઇકની ડબ્બી મૂકી દે. માઇક તને હું આપી જાઉં છું, ઉભી રહે. હાલે હા બધું લેતી જા. આ બધી વસ્તુ મૂકી દેજે, એ મૂકી દે હાસવી. એ ફોન લાવ. ઓકે તો મિત્રો આપણો ઠેલો જો અહીંયા પીડ્યો છે કેમેરાનો. હવે આપણે બધી વસ્તુ છે ને બેટરી ચાર્જિંગ મૂકવાનું છે, ઘણું બધું ચાર્જિંગ કરવાનું છે. ઓહો તો મિત્રો એક કેમેરો આપણે અહીંયા છે, એક કેમેરો અહીંયા પીડ્યો છે, 2 કેમેરા છે આપણી પાસે. ને હજી ઘણી બધી બેટરીઓ ચાર્જિંગ કરવાની છે મિત્રો. આ કેનોનની બેટરી છે એક, ને એક નિકોનની બેટરી છે. આ સેલ છે આપણા, જે સેલ આપણા ચાર્જિંગ કરવાના છે. ને આ છે આપણી લાઇટ. તો હવે આપણે પહેલાં બધી વસ્તુ આપણે છે ને બેટરીઓ બધી વસ્તુ તમને ફિટ કરી દઈએ ચાર્જિંગમાં, ને બતાવું કઈ રીતે આપણે ચાર્જિંગ મૂકી છે. આમાં પણ હજી ઘણી બધી બેટરીઓ છે મિત્રો. જો આ બધી બેટરીઓ જ છે. તો મિત્રો મેં ઘણી બધી બેટરીઓ ચાર્જિંગમાં મૂકી દીધી છે. તો મિત્રો આ છે ને આપણે કેનોનની છે, જે આવી રીતે ફિટ થાય છે. આ કંઈક સેલ આવી રીતે થાય છે. ને નિકોનની બેટરી છે ને આવી રીતે કંઈક આવે છે, જે ફિટ કરવાની હોય છે. જો આવી રીતે. હાંસ પડી ગઈ છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ મારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું બીજા નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.